स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव। सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा। या कुन्देन्दुतुषारहार धवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवी सदा वन्दिता। सा पातु सरस्वती भगवती निःशेषज्ञापः विभूषितकरं नवनीरदावत् पीताम्बरा दरुणबिम्बफलातरोष्टा पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। श्री गोवर्धननाथ की जय।
रास बिहारी लाल की जय। वल्लभाधीश की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। आचार्य श्री महाप्रभु जी की जय। गोसाई श्री परम दयाल की जय। श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण 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 श्री
લક્ષ્મી શ્રી નરનારાયણ ભગવાન ગજાનનં ભૂતગણાતિસેવિતં કપિત્થજમ્બો ફલચારુભક્ષણં ઉમાસુतं શોકવિનાશકારકં નમામિ વિઘ્નેશ્વરપાદપંકજં નમામિ વિઘ્નેશ્વરપાદપંકજં. હે ગણપતિ દાદા, નિર્વિઘ્નતા માટે તમારા ચરણારવિંદમાં વંદન કરું છું. હે માં સરસ્વતી, વાણીને માટે તમારા ચરણારવિંદમાં વંદન કરું છું. અને જે સદગુરુએ જ્ઞાન આપ્યું છે એ સદગુરુના ચરણારવિંદમાં દંડવત પ્રણામ સાથે સદગુરુ દેવ કી જય, સદગુરુ દેવ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. પરમાત્મા નંદ નંદન યશોદાનંદન ભગવાન કૃષ્ણ જ્યારે કૃપા કરે ત્યારે જીવાત્માને સત્સંગ પ્રાપ્ત થાય. સત્સંગનું ફળ ભગવત દર્શન છે. સુખદેવજી કહે છે, રાજા, અમારો પરમાત્મા નંદ બાબાને વ્રજમાં વિદાય આપી, બાબા તમે જાઓ. ગોપ બાળકોમાંથી એક બાળકે કીધું, કનૈયા, તે અમને છે ને વસ્ત્રો આપીને મનાવી દીધા, તો ગોકુળમાં આવીને બદલાઈ ગયો. એક જ દિવસમાં વ્રજવાસીઓના પ્રેમનું વર્ણન ન થઈ શકે. બાપ, ગોપ બાળકો, કન્યા તું જરૂર આવજો એવું કહીને વિદાય લીધી છે. આ બાજુ વસુદેવ દેવકીજી પોતાના મહેલમાં રહેવા આવ્યા છે. વસુદેવજીએ જોયું કે મારા દીકરાઓ 11 વર્ષ 52 દિવસ ક્ષત્રિયોના બાળકોને 12મે વર્ષે ઉપનયન સંસ્કાર આપવા પડે. ગર્ગાચાર્યને બોલાવ્યા છે, બાપજી મારા બાળકોને હવે ઉપનયન સંસ્કાર આપવાના છે, આપ મુહૂર્ત આપો. ગર્ગાચાર્ય ઋષિએ મુહૂર્ત આપ્યું છે. જનોઈના દિવસે ગર્ગાચાર્ય આવ્યા છે. ગર્ગાચાર્ય ઋષિએ ઉપનયન સંસ્કાર કર્યા અને ગાયત્રી મંત્રની દીક્ષા આપી. પછી તો ગુરુની સેવા વગર ઈશ્વર પણ સુખી થતા નથી. એટલે પરમાત્મા કૃષ્ણ અને બલભદ્રજી આ સાંદીપની ઋષિના ગુરુકુળમાં ક્ષિપ્રા નદીના કિનારે આ બંને ભાઈઓ વિદ્યા પ્રાપ્ત કરવા જાય છે.
ત્યાં વિદ્યા અભ્યાસ અર્થે ગયા શ્રી કૃષ્ણ ગુરુકુળમાં નિવાસ કરે છે. ઉજ્જૈન ક્ષેત્રમાં ક્ષિપ્રા નદીને કિનારે આજે સાંદીપનીનો આશ્રમ છે. કૃષ્ણ બલરામ ગુરુની સેવા કરે, પાણી ભરે, ગોવાળી કરે, લાકડા લેવા જાય. ગુરુજી જે બોલતા તે કૃષ્ણ સાંભળતા. એકવાર સાંભળતા કૃષ્ણને બધું યાદ રહી જાય, કંઠસ્થ થઈ જતું. શ્રી કૃષ્ણ સાંદીપની ઋષિના આશ્રમમાં અધ્યાત્મ વિદ્યા ભણ્યા. કહેવાય છે કે થોડા દિવસોમાં કૃષ્ણ બધી વિદ્યાઓમાં પારંગત થઈ ગયા. કૃષ્ણ જ્યારે જ્યારે ગુરુકુળમાં અભ્યાસ કરતા ત્યારે ત્યાં ભણવા માટે ઘણા વિદ્યાર્થીઓ આવ્યા હતા, પણ શ્રી કૃષ્ણે એક જ વિદ્યાર્થીની મૈત્રી કરી હતી. તેનું નામ સુદામા. સુદામા સાથે મિત્રતા એમ કરતા વિદ્યા અભ્યાસ પૂર્ણ કર્યો. વિદ્યા અભ્યાસ પૂર્ણ થયો. બધાએ ગુરુને, અત્યાર સુધી ગુરુની આ શિક્ષા લીધી, આજે ગુરુની દીક્ષા લે છે. ગુરુકુળમાં જ્યારે છેલ્લો દિવસ હોય ને ત્યારે ગુરુ દીક્ષા આપે. પહેલા શિક્ષા આપી હોય એ શિક્ષાને ગુરુ દીક્ષા તરીકે આપીને કહે, બેટા મારા તરફથી જે કાંઈ વિદ્યા મળી છે ને એ જગતના કલ્યાણ માટે વાપરજો, અને મારા ભણાવેલી વિદ્યા કોઈકને આપજો. બસ આ વિદ્યા જગતના કલ્યાણ માટે વાપરજો ને બીજાને કોકને આપજો. આમ ગુરુએ કીધું. બધાએ ગુરુ દક્ષિણા આજ આપવા લાગ્યા છે. સાંદીપની ઋષિ ના કહે છે કે મારે ગુરુ દક્ષિણા શું કરવી છે? અહીંયા આશ્રમને બાજુમાં ક્ષિપ્રા નદી છે, એ મને જળ આપે છે ને વૃક્ષો મને ફળ આપે છે. નદી મને જળ આપે છે અને વૃક્ષો મને ફળ આપે છે, પણ જ્યાં સુધી ગુરુ દક્ષિણા ન આપીએ ત્યાં સુધી વિદ્યા સિદ્ધિ ન આપે. ગુરુ દક્ષિણા આપવી જ પડે. ગુરુ દક્ષિણામાં બધા જ જે કંઈ આપે છે, કૃષ્ણ જ્યાં આવ્યા ત્યાં ગુરુએ કીધું, બેટા તારી દક્ષિણા મારે નથી લેવાની, તારી દક્ષિણા કંઈક તારી માતાને લેવી છે. બેટા તમે ગુરુ માતા પાસે જાઓ. કૃષ્ણ કે ભલે બાપજી. આજ ગુરુ એટલે ઋષિ પત્નીની પાસે આવ્યા. માં તમારે મારી પાસેથી કઈ ગુરુ દક્ષિણાની ઈચ્છા છે? હા બેટા. બોલો માં. બેટા અમે વર્ષો પહેલા પ્રભાસ ક્ષેત્રમાં ગયેલા. ત્યાં પ્રભાસના દરિયામાં મારો પુત્ર એક હતો ને ડૂબીને મૃત્યુ પામ્યો છે. સમુદ્રમાં લુપ્ત થઈ ગયો છે. બેટા મારા પુત્રને લાવી આપો. અરે માં, મૃત્યુ પામેલા કદી કઈ પાછા આવે? હા બેટા, મને ખબર છે તમે કોણ છો. કર્તુમ અકર્તુમ સર્વ કર્તુમ સમર્થમ. કર્તુમ અકર્તુમ સર્વ કર્તુમ સમર્થમ તમે છો. બેટા પહેલા વહેલા જ્યારે તમે આવ્યા ગુરુકુળમાં, એક દિવસ ગાય દોતી હતી, તમે મારી પાસે ગૌશાળામાં આવ્યા. ગાયની બાજુમાં ઊભા હતા. ગાયને દોતા દોતા બોઘરડું ભરાઈ ગયું. મેં તમને કીધું, બેટા બોઘરડું લાવી આપો ઓરડામાંથી. અને તમે ત્યાં ગૌશાળામાં ઊભા ઊભા હાથ લંબાયો અને ઓરડામાંથી બોઘરડું મને આપ્યું. ત્યારથી મને ખબર પડી કે આજે ગૌશાળામાં ઊભા ઊભા હાથ લંબાઈને બોઘરડું આપે ને એ મારા મૃત પુત્રને લાવી આપે. બેટા મેં ત્યારથી નક્કી કર્યું હતું કે ગુરુ દક્ષિણામાં મારે પુત્ર જોઈએ છે.
કૃષ્ણ કહે ભલે માં, આજ કૃષ્ણ છે એ બલભદ્રજી સાથે લઈ અને આજ નક્કી કર્યું આવ્યા છે પ્રભાત ક્ષેત્રમાં. પ્રભાત ક્ષેત્રમાં આવી પરમાત્માએ સમુદ્રને વિનંતી કરી કે મારા ગુરુનો પુત્ર અહીંયા વર્ષો પહેલા અહીંયા ડૂબી ગયો છે, તમે મને એને આપો. સમુદ્ર પ્રગટ થઈને કીધું બાપજી, તમારા ગુરુનો પુત્ર મારી પાસે નથી, એ તો યમરાજા પાસે છે, પણ તમે આવ્યા છો તો હવે મારું એક કામ કરો. અહીંયા સમુદ્રમાં એક પાંચજન્ય નામનો રાક્ષસ રહે છે, એ શંખમાં રહે છે, બધાને ત્રાસ આપે છે. તો બાપજી એ ત્રાસમાંથી મુક્ત કરો ને. અને કૃષ્ણ એ પાંચજન્ય નામના રાક્ષસનો એ વખતે સમુદ્રના કહેવાથી આજ ઉદ્ધાર કરી દીધો. પાંચજન્ય રાક્ષસનો ઉદ્ધાર થયો. એ શંખ પરમાત્માએ પહેલા હાથમાં ધર્યો, માટે કૃષ્ણના હાથમાં પાંચજન્ય નામનો શંખ છે. એ રાક્ષસને માર્યો પછી ધારણ કર્યો છે. પછી તો યમરાજા પાસે ગયા બંને ભાઈઓ. યમરાજાને કહ્યું મારા ગુરુનો પુત્ર સાંદીપની ઋષિનો વર્ષો પહેલા સમુદ્રમાં ડૂબી ગયો અને આપની પાસે છે. આજ યમરાજાએ પુત્રને લાવીને આપ્યો છે કે આ લો પરમાત્મા. ગુરુના પુત્રને લાવીને આપ્યો. ગુરુ દક્ષિણામાં જે ગુરુના પુત્રને આપે કેટલો સમર્થ. આજ ગુરુ આનંદિત બની ગયા અને હૃદયના આશીર્વાદ આપ્યા કૃષ્ણ કે કૃષ્ણ જ્યાં સુધી આ ભૂમંડળ રહેશે ત્યાં સુધી તારી કીર્તિ રહેશે. આ ભૂમંડળ રહેશે ત્યાં સુધી તારી કીર્તિ અખંડ રહેશે. આ લક્ષ્મી તારા ચરણની દાસી બનીને રહેશે. જગતમાં કીર્તિ અને લક્ષ્મી સાથે મળવા બહુ મુશ્કેલ છે. વર્ષો થયા તો આજ હું તમે કૃષ્ણને યાદ કરીએ, એની કીર્તિ અખંડ છે. આજ ગુરુના આશીર્વાદ છે. ગુરુના આશીર્વાદ મેળવી કૃષ્ણ બલભદ્રજી મથુરા આવ્યા. ઉગ્રસેન રાજાને બહુ આનંદ થયો. ઉગ્રસેન રાજાએ સર્વ સંપત્તિ અને રાજ્ય કૃષ્ણને સમર્પિત કરી દીધું. કૃષ્ણ અત્યારે હોય મથુરામાં યુવરાજ પદ, યુવરાજ બન્યા છે. કૃષ્ણને માટે નવો મહેલ તૈયાર થયો. એની સેવામાં અનેક દાસ દાસીઓ છે, અનેક દાસ દાસીઓ છે. પણ મથુરામાં આવ્યા પછી કૃષ્ણને માં યશોદાને ભૂલી શકતા નથી, ગોપીઓને ભૂલી શકતા નથી. કૃષ્ણ મથુરાના રાજા થયા છે. પણ સાંજ પડે ને મહેલની અટારીએ જઈને એકલા બેસે, વ્રજની સામે જોઈ દડ દડ આંસુએ રડે છે. કૃષ્ણ રોજ રડે. કૃષ્ણનો અંગત મિત્ર છે. આજ કૃષ્ણનો અંગત મિત્ર છે ઉદ્ધવ. આજ કૃષ્ણ એ ઉદ્ધવનો મિત્ર છે. કૃષ્ણનામ પ્રવરો મંત્રી કૃષ્ણસ્ય દયતામ સખા શિષ્યો બૃહસ્પતિ સાક્ષાત ઉદ્ધવો બુદ્ધિસત્તમા. કૃષ્ણિનમ પ્રવરો મંત્રી શ્રી કૃષ્ણસ્ય દયતામ સખા
આજ વૃષ્ણિ નામ એટલે યાદવોનો મંત્રી છે. આજ કૃષ્ણ રાજા છે, ઉદ્ધવ એનો મહામંત્રી છે, પણ અંગત મિત્ર છે. અને સાક્ષાત બૃહસ્પતિ એટલે ગુરુના એ શિષ્ય છે, સાક્ષાત બૃહસ્પતિનો શિષ્ય છે અને બુદ્ધિમાં શ્રેષ્ઠ છે. અહીંયા ઉદ્ધવના વિશે લખ્યું છે બુદ્ધિમાં શ્રેષ્ઠ છે. ઉદ્ધવ આમ તો વસુદેવના ભાઈ દેવભાગ છે. વસુદેવના ભાઈ દેવભાગ એનો પુત્ર છે. એનું મૂળ નામ તો બૃહદબલ છે, એટલે કૃષ્ણના કાકાનો દીકરો જ થાય ઉદ્ધવ. પણ ઉપનામ ઉદ્ધવ તરીકે પ્રખ્યાત થયો. એનો અંગત મિત્ર રોજ પરમાત્મા અટારીએ જાય, ઉદ્ધવ એની પાછળ આવે, દૂર ઉભો રહીને રોજ જોવે. કૃષ્ણ રડે, આંખમાંથી દળદળ આંસુ પડે, પણ ઉદ્ધવ એને પૂછી શકતો નથી. પણ એક દિવસ તો ઉદ્ધવે આજ હિંમત કરી અને કૃષ્ણ જ્યાં બેઠા હતા તેની પાસે જઈને કહ્યું, મહારાજ આપ મથુરાના રાજા છો, આપણા માટે નવો મહેલ છે, આટલા દાસ દાસીઓ તમારી સેવામાં છે, રોજ તમારા માટે 56 ભોગ બને, અને છતાં આપને દુઃખ, આપ અહીંયા રોજ આવીને બેસો છો, રડો છો. હા ઉદ્ધવ, હા ઉદ્ધવ, મથુરામાં બધા મારા સુખને પૂછનાર છે. ઉદ્ધવ, આ મથુરામાં કોઈ મારા દુઃખને પૂછનાર નથી. ઉદ્ધવ બધા સુખનું પૂછે છે. ઉદ્ધવ, હું રડતો નથી, મને કોઈ રડાવે છે. ઉદ્ધવ, હું રડતો નથી, મને કોઈ રડાવે છે. કોઈની યાદ મને રડાવે. મારી માં મને યાદ આવે, મારી ગાયો મને યાદ આવે, મારી ગોપીઓની મમતા મને યાદ આવે. મારી ગાયો મારા વગર ઘાસ ન ખાય, મારી ગાયોના આંખમાંથી આંસુ પડે. મારી માં યશોદા મને યાદ આવે. ઉદ્ધવ, ઉદ્ધવ, હું રડતો નથી, મને કોઈ રડાવે છે. ઉદ્ધવે વાત કરી, બાપજી, હા ઉદ્ધવ, એને મારો વિયોગ છે, એ મારા વિયોગમાં દુઃખી થાય છે, એટલે એના દુઃખથી હું દુઃખી થાઉં છું. તો બાપજી એક કામ કરું. હા ઉદ્ધવ, બાપજી હું જાઉં વ્રજમાં, હું વ્રજમાં જાઉં ને એને બધાને ઉપદેશ આપીશ, એને હું નિર્ગુણ બ્રહ્મનો ઉપદેશ આપીશ ને તમારામાંથી એને મુક્ત કરીશ, તમારા મોહમાંથી એને જ્ઞાન આપીશ ને, એટલે જ્ઞાનનું તત્વ સમજી જશે અને તમારા વિયોગને ભૂલી જશે. એમ ભાઈ ઉદ્ધવ? તો બહુ સારું. જા ભાઈ ઉદ્ધવ, જા. નંદ બાબાને માત યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. હે નંદ લાલા ને માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. હે નંદ બાબા ને માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. હે નંદ
નંદ લાલા ને માતા યશોદા જ સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં છપ્પના ભોગ અહીં થાળ ધરાય છે સપના ભોગઈ તાલ ધરાય છે છપ્પના ભોગ અહીં થાળ ધરાય છે સપના ભોગઈ તાલ ધરાય છે માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં હે માખણની મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં માખણ ને મિશ્રી જો ને રહી ગઈ ગોકુળમાં હે માખણની મિશ્રી જોને રહી ગઈ ગોકુળમાં નંદલાલા ને માતા યશોદાજી સાંભળે મમતા ને મૂર્તિ મારે રહી ગઈ ગોકુળમાં હે નંદ લાલા ને માતા યશોદા જ સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં એ રાણી પટ રાણી અહીં મહેલે સોહાય છે રાણી પટ રાણી આઈ મેલે જોય છે એ રાણી પટ રાણી અહીં મહેલે સોહાય છે રાણી પટ રાણી આઈ મેલે સોય છે ગોપીઓને રાધા મારી રહી ગઈ ગોકુળમાં હે ગોપીઓને રાધા મારી રહી ગઈ ગોકુળમાં ગોપીઓને રાધા જોને રહી ગઈ ગોકુળમાં હે ગોપીઓને રાધા મારી રહી ગઈ ગોકુળમાં હે નંદલાલા ને માતા યશોદાજી સાંભળે મમતા ને મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં હે નંદ લાલા ને માતા યશોદા જ સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં હે રાધાજીને એટલું કેજો તાવજી અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં રાધાજીને એકલું કેજો ઓધવજી અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળ ઓ રાધાજીને એટલું કેજો તાવજી અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં હે અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં ઉદ્ધવ આજ મને મારી માં યશોદાની યાદ આવે, ગોકુળની યાદ આવે. ઉદ્ધવ તમે જાઓ ને, તમારા ઉપદેશથી મારી ગોપીઓને મારા વિરહથી મુક્ત કરો. હા બાપ જાઓ. પણ ઉદ્ધવ એક ખ્યાલ રાખજે, લે અમારું ઉપવસ્ત્ર લેતો જા ભાઈ, મારું ઉપવસ્ત્ર લેતો જા, નહીતર મારી ગોપીઓ તને અક્રૂર મારીને ટીપી નાખશે. અક્રૂર માનીને તને ટીપી નાખશે. પરમાત્માની જો બે ઈચ્છા હતી આમાં ઉદ્ધવને મોકલવાની. ઉદ્ધવ જ્ઞાની હતો, પણ ઉદ્ધવમાં ભક્તિ નહોતો. નિર્ગુણનો ઉપાસક ઉદ્ધવ જ્ઞાની, અને પરમાત્માની ગોપીઓ છે એ પ્રેમ લક્ષણા ભક્તિ. ગોપીઓ ક્યારે પોતાની ભક્તિને જાહેર નહીં કરે. પરમાત્માને જગતને બતાવવું છે કે મારી ગોપીઓ કેટલી આજ પ્રેમ લક્ષણા ભક્તિ ગોપીઓમાં છે.
મારી ગોપીઓ ક્યારેય ઢંઢેરો નહીં ટીપે કે અમે કૃષ્ણની ભક્તિ છીએ. અને ઉદ્ધવને મોકલું તો ઉદ્ધવને મારી ગોપીઓની ભક્તિનો ભૂત લાગે. જ્ઞાન તો છે જ, પણ એમાં જો ભક્તિ ભળે ને તો એ સોનામાં સુગંધ ભળે એવું થાય. માટે આમ તો ઉદ્ધવને મોકલ્યો છે, પણ મારી ગોપીઓની ભક્તિ જોવે ને તો ઉદ્ધવને ખબર પડે કે ભક્તિ કોને કહેવાય. ભક્તિમાં કોઈ અપેક્ષા નહીં. ગોપીઓના પરમાત્મા કૃષ્ણની આટલી પ્રેમ લક્ષણા ભક્તિ ગોપીઓ, પણ ગોપીઓએ કૃષ્ણ પાસે ક્યારેય કંઈ માગ્યું નથી. કોઈ અપેક્ષા નહીં કૃષ્ણ. યશોદાને કઈ વાંધો નહીં, કૃષ્ણ ત્યાં સુખી તો છે ને, મથુરા છે ને, સુખી છે ને, તો બસ તો અહીંયા એને ક્યાં હોય, અમારે તો કૃષ્ણને સુખી જોવો છે. એ ત્યાં સુખી હોય તો ભલે રે. આ યશોદા, આ ગોપીઓ, અમને કોઈ અપેક્ષા નથી. પણ આજ ઉદ્ધવ તું જા ભાઈ, મારી ગોપીઓને જ્ઞાન આપી એને મારા વિરહમાંથી મુક્ત કર. ઉદ્ધવ આ મારું ઉપવસ્ત્ર પિતાંબર લેતો જા. કૃષ્ણએ ઉદ્ધવજીને પોતાનું ઉપવસ્ત્ર આપ્યું. લે ભાઈ, આજ ઉદ્ધવજી આજ રથ લઈ પરમાત્માનો એનું પિતાંબર લઈ અને આવ્યા છે. વ્રજ તરફ રવાના થયા. ઉદ્ધવને પોતાના જ્ઞાનનું ઘમંડ હતું, પણ ગોપીઓ તો અહીંયા રોજ સવાર પડે કૃષ્ણ કહીને ગયો છે કે હું આવીશ. એટલે ગોપીઓ રોજ સવાર પડે પોતાનું નિત્ય કર્મ કરીને મથુરાના રસ્તે આવીને બેસે. આજ પોતાની આશાનો દીપક પ્રગટાવે. ગોપીઓ પોતાની આશા રૂપી દીપક પ્રગટાવીને રોજ મથુરાના રસ્તે આવીને બેસે. સવારમાંથી રાહ જોવે, સાંજ પડે કૃષ્ણ ન આવે એટલે ગોપીઓ પાસે મોટો પર્વત પહાડ જેવડો નિશાસો નાખીને ઘેર આવે. ગોપીઓ રોજ પહાડ જેવડો નિશાસો નાખીને પાછી ઘેર આવે. પાછી સવાર પડે, આશાનો દીપક પ્રગટાવે, મથુરાના રસ્તે જઈને બેસે. સાંજ સુધી રાહ જોવે, કૃષ્ણ ન આવે તો એ પહાડ જેવડો નિશાસો નાખીને પાછી આવે. આજ પ્રેમી ક્યારેય નિરાશ થતા નથી. પ્રેમી ક્યારેય નિરાશ ન થાય. એમાં આજ ગોપીઓ મથુરાના રસ્તે આવીને બેસી છે. સાંજ પડવા આવી અને આમ આગળથી ધૂળ ઉડતો રથ દેખાયો. ધૂળ ઉડતો રથ દેખાયો. ગોપીઓને એમ થઈ કહો કૃષ્ણ આવ્યો, કૃષ્ણ આવ્યો. ગોપીઓ એટલી આનંદિત બની, હસતા હસતા ગોપીઓ દોડી છે. દોડી અને આમ જ્યાં રથમાં જોયું ત્યાં તો ઓહો, આ અમારો કૃષ્ણ નહીં, આ અમારો કૃષ્ણ નહીં, અમારો કૃષ્ણ આવો ન હોય. અમારો કૃષ્ણ તો શ્યામ છે. એના નયન કજરાલા છે, એના વાળ વાંકા છે. ઓહી મેર શ્યામ લેહો. बाल घूंगर वाले हैं, बोल प्यारे प्यारे हैं. बाल घूंगर वाले हैं, बोल प्यारे प्यारे हैं. कोई मेरा श्याम है, वही मेरा श्याम
कहा उद्धव ने मैं वृंदावन से आया हूँ, संदेशा जो श्याम का लाया हूँ वो सुनाता हूँ। कहा उद्धव ने मैं वृंदावन से आया हूँ, कृष्ण ने उद्धव से कहा कि तो वृंदावन जरा जाना, वहाँ की गोपियों को ज्ञान का कुछ तत्व बतलाना। विरह की वेदना में वो तड़पती है, विरह की वेदना में वो सदा बेचैन रहती है, सदा तड़पती है। तड़प तड़प कर भर भर, तड़प तड़प कर आह भर कर, आह भर भर कर रो रो के ये कहती है वो ही मेरा श्याम है, वो ही मेरा श्याम है, वो ही मेरा श्याम है। नैन कजराले है, नैन कजराले है, बाल घूंघर वाले है, नैन कजराल है, बाल घुंगर वाला है, बोल प्यारे प्यारे है, बोल प्यारे प्यारे है, वो ही मेरा श्याम। ब्रज के कण कण रोते हैं। गिरिधर आओ, गिरिधर गोकुल आओ। पंखी तणा कलकंठ भराया, हरण तजे मुख तरणा। गोधेन व्रजना भमे बावरा, शोक सुकाया झरणा। गिरिधर गोकुल। आम गोपीओ दौड़ी पण रथમાં જ્યાં ઉદ્ધવને જોયા, આવો અમારો કૃષ્ણ નહીં બાપ, અમારા કૃષ્ણ, અમારો કૃષ્ણ તો બાપ आप नैन कजराले है, बोल प्यारे प्यारे है। हमारो कृष्ण छे, नाम बनवारी है, बाल घुंगर वाले है।
ગોપીઓ કીધું આવો અમારો કૃષ્ણ નહીં. એટલે ઉદ્ધવે પેલા આમ જે હસતી હસતી ગોપીઓને આવીને ઉદ્ધવ જોઈ ગયો, રાજી થયો કે આ ગોપીઓ હસે છે. ગોપીઓ જ્ઞાની છે, પણ ઉદ્ધવને જોઈને ગોપીઓ રડવા લાગી. ત્યારે ઉદ્ધવને એમ થયું કે આ ગોપીઓ પાગલ છે, જે થોડી વારમાં હસે છે, થોડી વારમાં રડે છે. આજ હસકર કહા ઉદ્ધવને, આજ ઉદ્ધવ હસતી ગોપીઓ રડતી ગોપીઓને જઈને મનમાં નક્કી કર્યું કે આ ગોપીઓ પાગલ છે. ગોપીઓને પૂછ્યું છે, ગોપીઓ નંદ બાબાનો મહેલ ક્યાં? અરે ભાઈ, હવે નંદ બાબાના મહેલમાં શું છે? હવે નંદ બાબાના મહેલમાં કઈ નથી. હતું એક તારા જેવો રથ લઈને આવ્યો ને લઈ ગયો. જે હતું એક તારા જેવો જ આવ્યો તો રથ લઈને આવ્યો તો ને લઈ ગયો. હવે નંદ બાબાના મહેલમાં કઈ નથી. ગોપીઓ કે કઈ નથી ઉદ્ધવ. અને તે છતાં ઉદ્ધવ તારે જવું હોય ને તો આ જળનો પ્રવાહ છે ને પ્રવાહે પ્રવાહે ચાલ્યો છે. આ જળનો પ્રવાહ નથી, માં યશોદાના આંસુનો પ્રવાહ છે. જ્યારથી કૃષ્ણ ગયો ત્યારથી યશોદાની આંખમાં આંસુ આ સુકાયા નથી. યશોદાની આંખમાંથી આંસુ સુકાયા નથી. એટલો જેના આંસુનો પ્રવાહ બનીને બહાર આવ્યો, કેટલા આંસુ હશે, માં કેટલી રડતી હશે. ઉદ્ધવ એ બાજ ઉદ્ધવ પાણીના પ્રવાહે પ્રવાહે આજ આવ્યો છે. નંદ બાબાના આંગણામાં મહેલમાં ની સામે આવીને રથ ઉભો રાખ્યો. નંદ બાબા ઓળખી ગયા, ઉદ્ધવ આવ, ઉદ્ધવ આવ. નંદ બાબાને આનંદ થયો, ઉદ્ધવને પરમ આનંદ થયો. આજ બેસાડ્યા, સ્વાગત કર્યા છે. સાંજના ભોજન કર્યા સાથે બેસી. સાંજના ભોજન કરી અને આજ નંદ બાબાને આજ ઉદ્ધવને એમ થયું લો હું સંદેશ આપી દઉં. ઉદ્ધવજી હવે કહે છે, બાબા આ બ્રહ્માંડમાં ખરેખર આપ પ્રશંસાને પાત્ર છો. કૃષ્ણ સમગ્ર બ્રહ્માંડના સ્વામી છે, આ સર્વના સ્વામી છે, એના તમે પાલક બન્યા. બાબા આજ પરમાત્મા તત્વ અલૌકિક છે તો નિર્ગુણ છે, પણ છતાં પરમ તત્વ તમારે આંગણે કૃષ્ણ બનીને આવ્યો. નંદ બાબા કે ઉદ્ધવ એ તારું તત્વજ્ઞાન બધું એક બાજુ મૂક. આ તારું તત્વજ્ઞાન એક બાજુ મૂક. હમણાં તો એટલું જ કે અમારો કનૈયો સુખી છે, અમારો કનૈયો અમને યાદ કરે છે. મારે તારું તત્વજ્ઞાન નથી સાંભળવું ભાઈ. અમારા માટે તો સર્વ કૃષ્ણ છે. એને તું નિર્ગુણ કહેતોય ભલે, સગુણ કહેતોય ભલે, જે કેવું હોય કે અમારા માટે તો અમારો કનૈયો એ જ છે. આજ આપ જીવ શા માટે બાળો છો બાબા? આપ બંને મહાન ભાગ્યશાળી છો. હે નંદ બાબા, કૃષ્ણ ભગવાન છે, તેમને કોઈ માતા નથી, તેમને કોઈ પિતા નથી, તેને કોઈ સ્ત્રી નથી, તેને કોઈ પુત્ર નથી. આજ એમને જન્મ નથી, છતાં ભક્તનું પાલન કરવા માટે ભૂતળ ઉપર મનુષ્ય બનીને આવે. બાબા એવં નિશાશા ભૃતો વ્યતીતા નંદસ્ય કૃષ્ણાનુચરસ્ય નિત્યમ. નંદ બાબા કે તારું તત્વજ્ઞાન એક બાજુ મૂક ભાઈ. અમને તો કહે કે અમારો કનૈયો સુખી છે, અમને કોઈ દી યાદ કરે છે? હા બાબા, તમને યાદ કરે એટલે તો મને મોકલ્યો છે સંદેશો લઈ. બાબા કૃષ્ણ તમને યાદ કરે છે, એને જરૂર આવશે. ઉદ્ધવ
જોઈ ત્યાં સુખી હોય ને તું તારે એને કહેજે કે અહીંયા આવવાની જરૂર નથી. અમારે તો કનૈયો સુખી હોય એ જ જોવું છે. એને ત્યાં સુખ હોય ને તો અહીંયા આવવાની કઈ જરૂર જ નથી. આનંદ યશોદા, કૃષ્ણનું સુખ એ જ અમારું સુખ છે. એમ રાત્રિ વ્યતીત કરી સવારમાં ઉદ્ધવ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠ્યા છે ને એને જે વ્રજનું વાતાવરણ જોયું. આજ ગોપીઓ સવારમાં વહેલા ઉઠી પોતાનું કામ કરે તો કૃષ્ણની બાળ લીલાને યાદ કરતી કરતી દધી મંથન કરે. જે કૃષ્ણમય આખું વ્રજ છે. ઉદ્ધવને એમ થયું કે વાહ વ્રજ રજ. સવારમાં ઉઠતા વેતા કૃષ્ણને યાદ કરે. કોણ જાશે આજ ગોપીઓ સવારમાં દધી મંથન કરતા કરતા આજ કૃષ્ણને યાદ કરે, કૃષ્ણની લીલાઓને યાદ કરે. વ્રજનું વાતાવરણ જોઈને ઉદ્ધવને એમ છે કે વાહ વાહ ગોપીઓ, તમને વંદન છે. ગોપીઓ યમુનાના જળ ભરવા જાય અને રથ જોઈને દરેક ગોપીઓ પાછી આજ નંદ બાબાના આંગણામાં આવી ઉદ્ધવને પૂછે. ઉદ્ધવ કે ગોપીઓ તમારા માટે હું સંદેશ લઈને આવ્યો છું. ગોપીઓ કે ઉદ્ધવ એ સંદેશ અહીંયા નહીં, તારે સંદેશ આપવો હોય ને તો અમે છે ને યમુના કિનારે બધા અમારા ઘરના કામ પૂરા કરીને બધી ગોપીઓ યમુના નદી કિનારે જઈએ. અમારા ઘરના કામ સમેટાઈ જાય પછી જઈએ છીએ, ત્યાં આવજે. એમ ઉદ્ધવ કે ત્યાં આવીશ. ઉદ્ધવ અહીંયા પોતાનું નિત્ય કર્મ કરે,
સ્નાન કરી પોતાનું નિત્યકર્મ કરી ગોપીઓ પોતાના ઘરના કામ કરીને 8-9 વાગ્યા એટલે યમુના નદીના કિનારે બધી ગોપીઓ ભેગી થઈ અને આજ ઉદ્ધવ આવ્યા છે યમુના નદીના કિનારે અને આજ ઉદ્ધવે કહ્યું કે હે સખીઓ તમારા માટે સંદેશ લાવ્યો છે. રાધાજી ત્યાં ઉદ્ધવે કહ્યું કૃષ્ણ મથુરામાં છે અને કૃષ્ણએ મને અહીંયા મોકલ્યો છે. આ તમારો સંદેશ લઈને મોકલ્યો છે. ઉદ્ધવને પોતાના જ્ઞાનનું અભિમાન હતું. આજ રાજાજીએ પહેલા વેલા ઉદ્ધવના જ્ઞાનનું ખંડન કરી નાખ્યું. ઉદ્ધવે કીધું કે કૃષ્ણ મથુરામાં છે અને મને સંદેશ લઈને મોકલ. રાધાએ પહેલા જ કીધું કે ઉદ્ધવ અમને તો એમ હતું કે તું છે ને જ્ઞાની છે. ઉદ્ધવ તું જ્ઞાની છે પણ આજ મને ખબર પડી તું જ્ઞાની નહીં, તું મૂર્ખ છે. તું મૂર્ખ છે. આમ બરોબર ઉદ્ધવને ઝટકો મારી દીધો. જ્ઞાન ખંડિત થઈ ગયું. આજ સુધી અભિમાન કે હું જ્ઞાની. તું કે અમારો કૃષ્ણ મથુરામાં છે અને તને સંદેશ લઈને મોકલો. ઉદ્ધવ તને ખબર નથી તું જ્ઞાની છે છતાં કૃષ્ણ તો વ્યાપક છે. આ તે વ્યાપકને સીમિત બનાવ્યો કે કૃષ્ણ મથુરામાં છે. ઉદ્ધવ કૃષ્ણ મથુરામાં નહીં, કૃષ્ણ બધે છે. ક્યાં નથી? પરમાત્મા વ્યાપક છે અને કૃષ્ણ અમારો પરમાત્મા છે. તો એ ઉદ્ધવને એમ છે કે હું જેને પરમાત્મા વ્યાપક નું જ્ઞાન દેવા આવ્યો એ તો મને કીધું. જે ઉપદેશનો ઉદ્દેશ્ય છે એ તો આજ ગોપીઓએ મને કહી દીધું. માટે ઉદ્ધવના જ્ઞાનનું અભિમાન ઓગળી ગયું. ઉદ્ધવ તો જ્ઞાની છે. ઉદ્ધવ એક ને એક કેટલા થાય કે લે. ઉદ્ધવ કે 1 + 1 = 2. ઉદ્ધવ તું વેપારી છે. એ તો વેપારની ભાષામાં 1 ને 1 2 થાય. પ્રેમીઓની ભાષામાં તો 1 + 1 = 1 જ થાય. ઉદ્ધવ 1 + 1 = 1 જ થાય. એમાં 2 થતા જ નથી. ઉદ્ધવ કૃષ્ણ અને અમે એક જ છીએ, અમે 2 છીએ જ નહીં. શું વાત કરીશ? 1 + 1 રાધાજી કે 1 જ થાય. ઉદ્ધવ અને તું આજ અમારે માટે સંદેશ લઈને આવ્યો. અમારો કૃષ્ણ ક્યાં નથી? કૃષ્ણ સર્વ વ્યાપક છે, પરમ તત્વ છે. પ્રીતમ કો પતિયા લખો जो हो ये परदेश, लेकिन जो तन में मन में नैनन में वहाँ को क्या संदेश. लेकिन जो तन में मन में नैनन में वहाँ को क्या संदेश. ए उद्धव, जे विदेश होय ने એને સંદેશ હોય. બાકી કૃષ્ણ તો અમારા તનમાં છે, અમારા મનમાં છે, અમારી આંખમાં કૃષ્ણ છે. એને ઉદ્ધવ સંદેશ ન હોય. પણ ઉદ્ધવ અમારા પાવમાં જંજીર છે. પ્રીતમ વસે પહાડમાં અને મેં યમુના કે तीर. अब तो मिलना मुश्किल है, मेरे पाँव पड़ी झंझीर.
ઓહો. ઉદ્ધવ ઉદ્ધવ અમારો પરમાત્મા વ્યાપક છે, કૃષ્ણ વ્યાપક છે. ઉદ્ધવ એનો સંદેશ ન હોય. અને બરોબર એ જ વખતે એક ભમરો ગુનગુન ગુનગુન કરતો આવ્યો. એનું નામ ભ્રમર ગીત. હવે ભમરો ગુનગુન ગુનગુન કરતો આવ્યો. ગોપીઓની બુદ્ધિની આજે અહીંયા છે ને, સુખદેવજી આજ એનું દર્શન કરાયું. ઉદ્દેશે છે ભમરાને ઉદ્દેશીને બોલે છે, સંભળાવે છે ઉદ્ધવને. હે ભમરા, તું ભલે ગુનગુન 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 કરે, હવે આમાં તારા આ ગુનગુનમાં મોહિત નથી થવાનો. એ ભમરા, તું કાળો અમારો કૃષ્ણ કાળો, તું કાળો અમારો કૃષ્ણ કાળો. તું જેમ ગુનગુન ગુનગુન કરે ને એમ મીઠું બોલી, મીઠું 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 બોલી. અને ભમરા એ અમારા હૃદયને, અમારા મનને ચોરી ગયો. ભમરા, હવે તું ગુનગુન કરતોય શું, ન કરે તોય શું? ભમરા, હવે અમે તારામાં મોહિત નથી થવા. હવે અમે તારું કયું માનવાના નથી. ભમરા, પણ તારા પગ પીળા છે, જો તો ખરો. ભમરા, તો મથુરાથી ઉડીને આવ્યો. મથુરાની સ્ત્રીઓ અમારી ચોક છે. એ એના શરીર ઉપર ચંદનનો લેપ કરે છે. એટલે તું એના શરીર ઉપર બેસીને આવ્યો છે, એટલે તારા પગ છે ને એ પીળા છે. માટે અમને સ્પર્શ નહીં કરતો. આગો જા, દૂર રે, દૂર. ભમરા, દૂર જા. ઉદ્ધવને એક એક આમ છે ને શબ્દના બાણ વાગે છે. ઉદ્ધવ સમજી ગયો કે આ ભમરાને કે પણ સંભળાવે છે મને, ઉદેશી ભમરાને, અને આ સંભળાવે છે મને. એ ભમરા, તો ગુનગુન ગુનગુન ભલે કરે. એ બ્રહ્મર, આ તારામાં તારા સ્વામીમાં કોઈ તફાવત નથી. ભમરા, તારામાં તારા સ્વામીમાં કોઈ તફાવત નથી. તું આ રસથી પુષ્પોનો ત્યાગ કરે, તું પુષ્પો ઉપર બેસી પુષ્પના રસનો આજ પાન કરી પુષ્પનો ત્યાગ કરી દેશે ને, એમ તારો સ્વામી છે ને અમારી પાસે આવી અમારા અદ્રામૃતના પાન કરી અમને વિયોગના તાપમાં વિહવળ બનાવીને જતો રહ્યો. આજ અમને ત્યજી દીધા છે. અમને તો એમ થાય કે આવા કૃષ્ણની લક્ષ્મીજી શું કામ સેવા કરતા છે? લક્ષ્મીજી એના ચરણની સેવા કરે, પણ આ તો સ્વાર્થી છે. શું કામ?